સુરતના જુહાપુરા વિસ્તારમાં હત્યા થઈ હતી તે મામલે જે છે આરોપીને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે જે આરોપી છે મોહમ્મદ તારીક, મોહમ્મદ આરિફ ખલીફા અને મોહમ્મદ મુઝફ્ફર ઉર્ફે શાહરૂખ શૌકત અલી ખલીફા, આ બે આરોપીઓના જે છે ઘર જે છે તોડવામાં આવી રહ્યા છે અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે આ 3 માળનું આ ઘર જે બનાવવામાં આવ્યું છે, જેમાં 2 માળ જે છે એ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે હવે જે બુલડોઝર જે છે ચલાવવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે હત્યાનો જે આ ગુનો બન્યો હતો ત્યારે જ આ પ્રમાણે જે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની જે સંયુક્ત કામગીરીને ધ્યાનમાં રાખીને આજે ડિમોલિશનની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે પીઆઈ છે, એમની સાથે જ વાત કરીશું. સર, જે પ્રમાણે હત્યાના જે આરોપીઓ છે તેમનું ઘર ઉપર હવે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગઈ 4/8/25ના રોજ કુકવા બાબતે રાત્રિના સંકલિત નગર વોર્ડમાં હત્યાનો બનાવ બનેલ, જેમાં મોહમ્મદ શફીભાઈ ફરિયાદી છે, એમના દીકરાને સુફિયાન એમની હત્યા કરવામાં આવેલી હતી, જેમાં 5 આરોપી હતા. તાહિર એ લોકોના આજે જે મકાન છે એ ગેરકાયદેસર બાંધકામ થયેલું, જે બાંધકામનું આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ સિવાયનો પણ હજી એક આરોપી છે શાહરૂખ ખલીફા, એમનું પણ મકાન છે એ આ જ ગલીમાં છે, જેનું પણ ડિમોલેશન કરવામાં આવેલું છે. ટોટલ આ કેસમાં કેટલા આરોપીઓ હતા? ટોટલ આ કેસમાં 6 આરોપીઓ હતા, એમાં એક મહિલા તબસ્સુમ અને બીજા 5 આરોપીઓ છે. તો જે બીજા પણ જે આરોપીઓ છે તે લોકોના પણ ઘર અગર ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હશે તો તોડવાની એમની પણ તોડવાની કામગીરી ચાલુ છે. એમનું બાંધકામ ગેરકાયદેસર છે, એમને નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે અને ભવિષ્યમાં જ્યારે પણ એએમસી દ્વારા એમની નોટિસનો સમયગાળો અને જવાબ પૂરા થાય ત્યારબાદ પણ એમનું ડિમોલેશન કરવામાં આવશે. તો બિલકુલથી તો જે પ્રમાણે આ કેસમાં 6 જેટલા આરોપીઓ હતા. હાલ તો જે 2 આરોપીઓના જે ઘર જે છે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, તે લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું અને બીજાના જે 4 આરોપીઓ છે તેઓ લોકોને પણ બાંધકામ ગેરકાયદેસર કર્યું છે. તો આગામી દિવસોમાં તેઓનું પણ ઘર જે ડિમોલિશન કરવામાં આવે તેવી બાહેધરી આપવામાં આવી છે.